આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો। મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં 450 ગેસ સિલિન્ડર જેમાં 3000 રૂપિયા ખાતામાં આવશે તેવી બાહેધરી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તેના લાભ ગુજરાતમાં પણ મળે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે જ્યારે લોકહિત માટે કામ કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે પાર્ટીને રેવડી વેચી રહી છે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે। આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો। હાલમાં જ 3 રાજ્યોમાં ઇલેક્શનમાં જીતેલી ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદાઓને પૂરા કરવા ત્રણેય રાજ્યની મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં ઇલેક્શન જીત્યા બાદ ત્રણેય રાજ્યોમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। ગુજરાતમાં પણ ₹450માં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે આ માટે પાર્ટીના કાર્યકરો તેમજ વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર 450 રૂપિયા સિલિન્ડર અને 3000 રૂપિયા જેટલા સન્માન રાશિ જ્યારે દરેક બહેનોના ખાતામાં નાખવાની છે ભારતીય જનતા પાર્ટીની, તો ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષની અંદર ખોબા ભરી મત આપીને ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે। ત્યારે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા અને સમગ્ર ગુજરાતના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ મહિલાઓને અહીંયા 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મળવો જોઈએ। અને સાથે સાથે અને બીજી એક વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે વાત કરતા હતા ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટી એની નકલ કરી રહી છે, પણ હું એમને ખૂબ આવકારું છું કે ભલે મહિલાઓને 450 રૂપિયા આપો છો, પરંતુ ગુજરાતની પણ મહિલાઓને 450 રૂપિયા સિલિન્ડર મળવો જોઈએ। આજે અમે ગાંધીગૃહ બરોડા બધા એકત્રિત થઈ આમ આદમી પાર્ટીના સદસ્યો, પદાધિકારીઓ એક વિરોધ કરવા આવ્યા છીએ કે આજથી એકાદ વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીએ એક એનો ઉલ્લેખ બહાર પાડ્યો હતો કે મહિલાઓને 18થી ઉપરની દરેક મહિલાને 1000 રૂપિયા રાશિ આપવામાં આવશે, લાઇટ બિલ 200 યુનિટ ફ્રી કરવામાં આવશે અને ઘણા બધા એવા સ્લોગનો હતા આમ આદમી પાર્ટીના જે અમે જીતીને આવીશું તો કરીશું। ત્યારે ભાજપ સરકારે તે વસ્તુને રેવડી બતાવવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે। આજે ભાજપ સરકાર રાજસ્થાનમાં 450 રૂપિયાનું સિલિન્ડર, જ્યારે કે ગુજરાત અને આખા ભારતમાં સિલિન્ડરનો ભાવ 1100થી 1150 રૂપિયા છે, તેની જગ્યાએ રાજસ્થાનમાં ફક્ત 450 રૂપિયા અને મહિલાઓને 3000 રૂપિયા આપવાનું જે નક્કી કરેલ છે, તો આ શું, આ રેવડી નથી તો શું છે? ઇલેક્શન પહેલાં લોકોને ભરમાવી ફોસલાવી અને નવા નિયમો પોતાના લાવી અને આ રીતે જો ભાજપ સરકાર કરી શકતી હોય અને બીજી સરકારો કરે તો રેવડી છે, આનો મંતવ્ય શું છે? તેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારને ખોબે લોકોએ વોટ આપેલ છે અને ભાજપ સરકાર ગુજરાતથી જ મોટી થઈ અને સેન્ટ્રલ સુધી પહોંચી છે, તો ગુજરાતની સાથે આ અદેખાઈ કેમ? ગુજરાતમાં આ વસ્તુઓ, આ સહાયો કેમ ના મળવી જોઈએ? તેથી અમે આજે ભાજપને એવું કહેવા આવ્યા છીએ કે જે વસ્તુ તમે રાજસ્થાનમાં કરી રહ્યા છો, એમપીમાં કરી રહ્યા છો, તો ગુજરાતના લોકો તેનાથી વિરુદ્ધ નથી, તેમને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ।